રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો હાલ ઉનાળુ વેકેશન પૂરું થતા સમગ્ર ગુજરાતમાં સરકારી તેમજ ખાનગી સ્કૂલો ખુલવા જઈ રહી છે ત્યારે એક બાજુ ખાનગી સ્કૂલો તોતિંગ ફી વધારો લઈ વાલીઓની કમર તોડી રહી છે ત્યારે હજુ પણ પ્રાઇવેટ સ્કૂલોના સંચાલકોનું પેટ ભરાતું નથી જેથી કટકીબાજી શરૂ કરી છે આ તો વાત કરીએ તો આજરોજ રાજકોટના નાનામોવા રોડ પાસે મોદી સ્કૂલના સંચાલક રશ્મિકાંત મોદી, સિનિયર સ્કૂલના સંચાલક ડીવી મહેતા, મહાત્મા ગાંધી સ્કૂલના સંચાલક જીમિલ પરીખ સહિતના અન્ય 2 સંચાલકો દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ પાસેથી સ્કૂલના યુનિફોર્મ, સ્કૂલના પાઠ્યપુસ્તક તેમજ સ્કૂલની બેગ સહિતની વસ્તુઓ કોઈ એક ચોક્કસ જગ્યાએથી ખરીદવા માટે એજ્યુકેશન મોલ નામની એક સંસ્થા ઊભી કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાની જાણ ઇન્ડિયા ન્યૂઝને થતા ઇન્ડિયા ન્યૂઝ ટીમ દ્વારા એજ્યુકેશન મોલના સંચાલકને સમગ્ર બાબતે વાત કરતા એજ્યુકેશન મોલના સંચાલક ગુસ્સે થઈ ગયા હતા અને તમારાથી જે થાય તે કરી લો તેવી ધમકી આપવા માંડ્યા હતા। સમગ્ર બાબતે મીડિયા દ્વારા એજ્યુકેશન મોલમાં પાઠ્યપુસ્તક, સ્કૂલ બેગ અને યુનિફોર્મ લેવા આવેલા વાલીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે એક બાજુ પ્રાઇવેટ સ્કૂલો ગરીબ વાલીઓની પાસેથી મોંઘી ફી લઈ કમર તોડી રહી છે અને એક બાજુ વાત કરીએ તો પ્રાઇવેટ સ્કૂલોના સંચાલકોનું પેટ ભરાતું નથી જેથી સ્કૂલ બેગ, યુનિફોર્મ અને પાઠ્યપુસ્તક પણ સ્કૂલો દ્વારા નિર્ધારિત કરેલા જગ્યાએથી લેવા માટે વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે ત્યારે આવા લોકો પર રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ મંત્રીએ કડકમાં કડક પગલાં લેવા જોઈએ તેવી ગરીબ વાલીઓ માંગ કરી રહ્યા છે। ત્યારે મહત્વની બાબત એ છે કે આજથી થોડા દિવસ પહેલા જ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પાઠ્યપુસ્તક, સ્કૂલ બેગ અને સ્કૂલ યુનિફોર્મ માટે કોઈ પ્રાઇવેટ સ્કૂલ વિદ્યાર્થીઓને પ્રેશરાઇઝ ન કરી શકે તેવો એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો છતાં પણ પ્રાઇવેટ સ્કૂલો પોતાની મનમાની ચલાવી એજ્યુકેશન મોલ ઉભા કરવામાં આવ્યો હતો। સાથે જ એજ્યુકેશન મોલ દ્વારા એજ્યુકેશન મોલના પાર્કિંગની જગ્યામાં મંડપ નાખી દબાણ પણ કરવામાં આવ્યું હતું જેની જાણ રાજકોટ મનપાની જગ્યા રોકાણ શાખાને થતા જગ્યા રોકાણ શાખા દ્વારા ત્વરિતપણે ઘટનાસ્થળે પહોંચી એજ્યુકેશન મોલ દ્વારા ખડેકલ મંડપ હટાવવાના આદેશ આપ્યા હતા અને સાથે જગ્યા રોકાણ શાખા દ્વારા 5000 રૂપિયાનો એજ્યુકેશન મોલને દંડ ફટકારવામાં આવ્યો હતો। એક તો અહીંયા કોઈ જાતની સિસ્ટમ નથી। એ લોકોને ખ્યાલ છે કે 500 સેટ બુક આપવાની છે તો આપણે 2 દિવસ પહેલા 500 સેટ તૈયાર કરીને રખાય કે અંદર જે લોકો બુકનું વિતરણ કરે છે અને ગુજરાતી એવું કહે છે કે અમને ગુજરાતી વાંચતા નથી આવડતું, બોલતા નથી આવડતું તો શું કામ એને માણસોને હેરાન કરે છે। અંદર બિચારા સિનિયર સિટીઝન પણ હેરાન થાય છે તો આપણે આની અગેન્સ્ટ છીએ। આ સિસ્ટમ નથી, બસ એટલું કહેવા માંગુ છું। એવું બધા કહે છે પણ ચોપડા તો ગમે ત્યાંથી લઈ શકીએ ને, પૈસા દઈને લેવા છે તો એવું થોડું છે કે અહીંયાથી જ લેવાના હોય। શું લાગે છે સ્કૂલ વાળાની એમાં મિલીભગત હોઈ શકે એટલે બધા 100% આની ઉપર એક્શન લેવું જોઈએ। શિક્ષણ અધિકારી આની ઉપર ફોકસ કરવું। શિક્ષણ અધિકારીએ એવો પણ નિયમ કર્યો છે કે સ્કૂલો ફરજિયાત પ્રેશર ના કરવું વાલીઓને કે ચોપડા તમારે આ લેવા બુકો દફતર આ લેવા, છતાં સ્કૂલો વાળા નિયમ કરે છે। શિક્ષણ અધિકારીને શું અપીલ કરશો? શિક્ષણ અધિકારી આની ઉપર ફોકસ કરે ને જેટલા બને એટલા એકદમ પ્રોપર આની ઉપર એક્શન લેવા જોઈએ, મારું એ જ કહેવું છે। ગાંધીમાં છે, 4થા ધોરણમાં ભણે છે, હજી ચોપડા સ્કૂલ ચાલુ થવાની ટાઈમ થઈ ગયો પણ હજી ચોપડા પૂરા થયા નથી એમ અને 10% ડિસ્કાઉન્ટ એટલો બધો ભાવ હોય એમ। બેન, મહાત્મા ગાંધી સ્કૂલ તરફથી ચોખ્ખું લખવામાં આવે છે કે તમારે અહીંથી જ લેવાનું આવું હોવું જોઈએ? હા, એમાં લખેલું આવ્યું છે કમ્પ્લીટ કે અહીંયાથી જ લેવા જવાનું, મોબાઈલમાં વોટ્સઅપ જ કરેલું છે। એવું કે નિયમ નથી છતાં સ્કૂલ વાળા નિયમો કોપી બેસાડે એવું નથી લાગતું? હા, અને સ્કૂલમાં આપણે ગમે ત્યાં લેવા જઈએ એટલે તો ના પાડી દે કે અહીંયા ચોપડા નથી એમ। તમારું નામ શું? અવનીબેન। રાજકોટમાં જે શિક્ષણ માફિયાઓ છે તેનું કારસ્તાન એક સામે આવ્યું છે। મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટનું આ શિક્ષણ માફિયા છે કે જેમના દ્વારા જે હાલ અત્યારે જે વેકેશનની સિઝન હતી અને વેકેશન હવે ખુલવાના આરે છે ત્યારે ઘડિયાઘાટી દિવસોમાં અત્યારે જે સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલો છે, ચોપડી વધારાઓ, ફી વધારાઓ લેતી હોય છે તેવી સ્કૂલો દ્વારા એક નિયમ કરવામાં આવ્યા હોય છે કે તમારે ચોપડા ફરજિયાત છે તે અહીંના સ્થળેથી અમે જે નક્કી કરેલા હોય તેવા સ્થળેથી લેવા, જે સ્કૂલ બેગ હોય છે તે આ સ્થળેથી જ લેવું, તેમજ જે સ્કૂલમાં જે શૂઝ પહેરવામાં આવે છે, યુનિફોર્મ પહેરવામાં આવે છે તેવા ઘણા જે વસ્તુઓ હોય છે તે બધી અહીં જે સિલેક્ટેડ સ્કૂલની જગ્યાઓ હોય છે તેવી જગ્યાએથી લેવા માટે અત્યારે જે કરવામાં તે બાદ અત્યારે જે મીડિયા દ્વારા
એ ખુલાસો માંગવા આવ્યો. જે ઈડીયુ મોલ છે રાજકોટના નમો રોડ ઉપર આવેલો, જે 5 સ્કૂલો જે મોદી સ્કૂલ છે, જે સહિતની જે મહાત્મા ગાંધી સ્કૂલ સહિતની જે સ્કૂલો છે તેના દ્વારા જે રીતે જે સ્કૂલનો જે નિયમ કરવામાં આવ્યો હતો અને તેને લઈને અત્યારે જે જગ્યા રોકડ શાખા દ્વારા અત્યારે રેડ કરવામાં આવી છે અને જે ઈડીયુ મોલ છે તેને બંધ કરવામાં આવ્યો છે. આપણી સાથે રાજકોટ એરિયા જે કોંગ્રેસના NSUના જે કાર્યકર છે રોહિત રાજપૂત, આપણે એમની સાથે વાત કરીશું. રોહિત, શું કહેશો? જે રીતે વોટિંગ વધારાઓ તો લે જ છે અને ત્યારે આવી રીતે પણ હવે કમિશન પણ કટકી બાજુ પણ અત્યારે પ્રાઇવેટ સ્કૂલો કરી રહી છે, શું કહેશો? રાજકોટના શાળા સંચાલક વેપારી મંડળ કહીશ, કારણ કે રાજકોટના સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનની અંદર 500 થી વધુ સભ્યો છે અને એના મુખ્ય આગેવાનોએ એજ્યુકેશન મોલ કે જેમાં પેન્સિલ પેનથી માંડીને યુનિફોર્મ, સ્કૂલ બેગ, સ્કૂલ શૂઝ થી માંડીને તમામ ચીજ વસ્તુઓ અહીંયાથી મળી રહે એ માટે સ્કૂલોને સર્ક્યુલર મોકલે છે. એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને લૂંટવા માટેની એક પણ તક આ શિક્ષણ માફિયાઓ મૂકતા નથી. રાજકોટના સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના અગ્રણી ડીવી મહેતાની અગ્રણીમાં આખો એજ્યુકેશન મોલ કર્યું છે. જે બજારની અંદર યુનિફોર્મ 250 કે 270 નો મળે એ અહીંયા 1100 થી 1200 રૂપિયાનો મળે. જે બુક્સ બજારની અંદર માની લો કે 30 થી 40 રૂપિયાની મળે એ બુક અહીંયા 80 રૂપિયાની. રોહિત, કઈ સ્કૂલો આ મોલની અંદર સામેલ? કારણ કે જે મોલ ઉભો કર્યો છે તે ક્યાંક ને ક્યાંક એવું પણ સામે આવ્યું છે કે 5 સ્કૂલના સંચાલકો જે છે, જે કરોડો રૂપિયાના આસામી છે, તેઓ પણ અત્યારે વિદ્યાર્થીઓના પૈસા થઈને મોલ ઉભો કર્યો છે. 100% રાજકોટના જુનિયર સ્કૂલના સંચાલક ડીવી મહેતા, મોદી સ્કૂલના સંચાલક રશ્મિકાંત મોદી, મહાત્મા ગાંધી સ્કૂલના પરીખ સાહેબ, એવા 5 સ્કૂલના સંચાલકોએ આ એજ્યુકેશન મોલ ઉભો કર્યો છે અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન અંદર 500 થી વધુ શાળાઓ છે. અને સમજી એક શાળાની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, રાજકોટની અંદર 7 થી 8 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થી દીઠ આ લોકો મોટા મોટા કાઉન્સિલર આપે છે, એમાં 50% સ્કૂલોને આપે છે, 50% એજ્યુકેશન મોલ વાળા રાખે છે. એટલે વિદ્યાર્થીઓના વાલીઓને લૂંટવા માટેના નવા કારસ્તાનો રાજકોટના શિક્ષણ માફિયાઓ કરી શકે. હું મીડિયાના માધ્યમથી રાજ્યના શિક્ષણ મંત્રીને કહેવા માંગુ છું કે તમે રાજકોટના જે શાળા સંચાલક મંડળ છે એની ઉપર તમે તુરંત કાર્યવાહી કરો, કારણ કે આ લોકો આવનારા સમયની અંદર ઘરની અંદર કરિયાણું લેવા માટે વિદ્યાર્થીઓને મજબૂર કરે તો નવી બાબત નથી. રાજકોટના અનેક પ્રકારની શાળાઓને અમારી પાસે પુરાવા આવ્યા છે અને જિલ્લા શિક્ષણ અધિકારી અઠવાડિયા પહેલા જ પરિપત્ર કર્યો છે કે કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓ, યુનિફોર્મ, સ્કૂલ બેગ માટે કોઈ વિદ્યાર્થીઓને ચોક્કસ સ્થળ ઉપરથી ફરજ નહીં પાડી શકાય. તેમ છતાંય દાદાગીરી કરી અને રાજકોટના સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓને સર્ક્યુલર મોકલે કે એજ્યુકેશન મોલમાંથી ખરીદી કરવી. હવે જે વાલીઓને જે બજારની અંદર જે સસ્તી વસ્તુ મળે એના કરતા ડબલ ભાવ આપીને શા માટે? તમને વાત કરી હતી કે જે અત્યારે પુસ્તક હોય છે, જે 12નો પુસ્તક જે 60 થી 70 રૂપિયા મળતું હોય છે, એજ્યુકેશન મોલમાં 540 રૂપિયા, 300 રૂપિયા, 400 રૂપિયાનું મળતું હોય તો ક્યાંક ને ક્યાંક વાલીઓને લૂંટવાનું કારસ્તાન નથી કરતા. એ લોકોને વાલીઓને લૂંટવાની એક પણ તક ગુમાવતા નથી, કારણ કે 50% સ્કૂલ જો એને સર્ક્યુલર મોકલે અને વિદ્યાર્થી અહીંયા આવે તો 50% એનું કમિશન હોય અને 50% નફો એજ્યુકેશન મોલનો હોય. એટલે એ લોકોને તો વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાં હોય એટલે પોતાના બાપને જાગીર સમજીને બેઠા. કાલ સવારે એમ કહેશે કે તમે જે 3 ટાઈમ જે જમો એ આ રેસ્ટોરન્ટમાં ને આ જગ્યાએથી કરિયાણું લેવાની. એટલે ક્યાંક ને ક્યાંક આ પાછળનું સમગ્ર કારસ્તાન કર્યું છે એની પાછળની મુખ્ય બુદ્ધિ તો ડીવી મહેતાની છે. અને આ નવા વિદ્યાર્થીઓને વાલીઓને લૂંટવા માટે રાજકોટના શિક્ષણ જગત માટે કોઈ કલંકિત વ્યક્તિ હોય તો મારા મતે ડીવી મહેતા છે. અને આ ડીવી મહેતા સહિત આ 5 લોકોની આ ટોળકીએ જે વિદ્યાર્થીઓને લૂંટવા માટેનું જે લૂંટખાનો મોલ કર્યો છે એ મોલની સામે અમે કોંગ્રેસ આગામી સમયમાં લડવાના છે. જરૂર પડે તો ડીવી મહેતાના ઘરનો ઘેરાવ કરીશું, જરૂર પડે તો આખી કોંગ્રેસના પ્રદેશ આગેવાનોને લઈ અને જે રાજકોટથી આ પ્રથા ચાલુ થઈ છે એ વાલીઓને લૂંટવાની પ્રથા અમે આવનારા સમયની અંદર બંધ કરાવવાના છે. ધન્યવાદ. તો આપ જોઈ રહ્યા છો અત્યારે જે રાજકોટ મહાનગરપાલિકાની જગ્યા રોકાણ શાખા છે તે પણ અત્યારે આવી ગઈ છે. સર, આ આખું કહેવાય છે કે પાર્કિંગમાં ન બનાવી શકે છતાં ગેરકાયદેસર રીતે ઊભું કર્યું છે, શું વાત થઈ તમારા અંદર? વાત એ થઈ કે અત્યારે અમે રહ્યા ને વિદ્યાર્થીઓને સુવિધા માટે અમે લગાવેલો તો મેં તમારા સુવિધા લેવી તો કોર્પોરેશનની પરમિશન ગ્રાન્ટ કરવી જોઈએ. પરમિશન અમે ગ્રાન્ટ ત્યારે કરીએ જો કોઈને નડતરરૂપ ન હોય તો, અન્યથા અત્યારે એને મેં સૂચના આપી દીધેલી છે. ઇમિડિયેટલી તમારે 1-2 કલાકની અંદર આ મંડપ તમારે કમ્પ્લીટ રિમૂવ કરવાનો છે અને ફાઇન ભરવાની છે. એક મહત્વની બાબત કે જે નાના કોઈ પાથરણા વાળા હોય છે, જે રસ્તા ઉપર બેસે શાકભાજી લારી વાળા હોય છે, તેને જગ્યા રોકાણ શાખા મારી ટીપીને પણ ત્યાંથી ઉભા કરતા હોય છે. ત્યારે આને કેમ આવી નિર્દયતાથી વાત નથી કરવામાં આવતી? આને કેમ આને હાથ ફેરવીને પાછળ વાસા પાછળ હાથ ફેરવીને વાત કરવાની? શાક બકાલાવાળા મારી પીટીને તો એ નથી, એ વસ્તુ તો બધી ખોટી છે રે. હવે બધી કામગીરી આ પ્રમાણે કરતા જ હોઈએ છીએ. આ લોકોને કેમ હજી કઈ કામગીરી હજી કોઈ જે ડિમોલેશન કરવામાં નથી આવતું? કારણ કે ત્યાં સ્ટ્રક્ચર ખડકી દીધું છે, બરોબર, તો આની ઉપર કેમ કામગીરી નથી કરવામાં આવતી? આમને કેમ શાંત જવાબ દેવામાં આવે છે? અત્યારે જેવી કમ્પ્લેન આવી ઇમિડિયેટલી વિથિન 15 થી 20 મિનિટની અંદર સ્થળ ઉપર હાજર થઈ ગયેલ છું અને માલિકને મેં સૂચના આપેલી છે. તાત્કાલિક 1-2 કલાકની અંદર મંડપ રિમૂવ કરવા માટે સૂચના આપી દીધેલ છે. અને કાયદેસર મંડપ છે, શું દંડ કરશો હવે? દંડ એને આવે એટલે 5000 રૂપિયા ફાઇન આપીશ અત્યારે મિનિમમ.
ધન્યવાદ. તો આ હતા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને રાજકોટ પ્રદેશ NSUIના કાર્યકરો, જેમનું કહેવું છે કે જે રીતે જે એજ્યુકેશન મોલના નામે જે વિદ્યાર્થીઓ સાથે લૂંટ ચાલી રહી છે તેના ઉપર હાલ અત્યારે જગ્યા રોકાણ શાખા જે રાજકોટ મહાનગરપાલિકાની છે અને કોંગ્રેસને ઘેરાવ કરશે અને દંડ સુધીની કાર્યવાહી કરશે. ત્યારે આવા શિક્ષણ જગત માફિયાઓ ઉપર જે શિક્ષણ મંત્રી છે તેમને પણ કડક પગલાં લેવા જોઈએ, સાથે જે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમને પણ પગલાં લેવા જોઈએ અને જે શિક્ષણ માફિયાઓ જે વિદ્યાર્થીઓને લૂંટવાના કારસ્તાનો કરી રહ્યા છે તેના ઉપર કડકમાં કડક પગલાં દે, આવી સ્કૂલોની ઉપર તાળા લગાવવા સુધીની કામગીરી કરવી જોઈએ. કેમેરામેન હાર્દિક મોરણિયા સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ.